જય સચ્ચિદાનંદ. બોલો દીકુ ભગવાનજી. 15 ડિસેમ્બર, નિર્દોષ દ્રષ્ટિ. કોઈનો સહેજે દોષ દેખાય નહીં. કોઈનો સહેજે દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષ દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. હમણાં વાત ચાલતી હતી કામ પૂરું થવા એટલે શું, બધા જુદા જુદા વર્ઝન આવતા હતા. આ બહેનોને ક્યાં નથી ખબર, આખો દિવસ કામ પાછળ તો પડેલા હોય છે. સાચી આ વાત છે. બાકી છે ને તે બાકી છે ને પેલું બાકી છે ને હમણાં તમે મારી વચ્ચે નહીં આવતા, મહેરબાની કરીને. હમણાં ખસી જાઓ અહીંયા, હું પછી વાત કરીશ તમારી જોડે. હમણાં બોલવાનો પણ ટાઈમ નથી મારી પાસે. દીપકાનજી નથી થતું ફાઇલો એવું? એટલી હોય છે ને એટલે શું કરીએ પણ. બધું બરોબર છે, સાચી વાત છે. બધાની જવાબ બધાને હાજર આપવાનું હોય તે. Yeah, I know. ફાઇલ એટલે હોય એટલી હોય. એટલે એટલે જ આપણે કહીએ છે કે આ ઘરના કામ માટે આટલી બધી ફિકર કરે છે, પણ આ પોતાના કામ માટે ફિકર કરવા માટે દાદા આપણને નિર્દેશ કરે છે સાચી વાત છે. કે હવે જેમ કે ને મને 10 મિનિટ આપો, આ થોડું કામ બાકી છે ને તો હું પતાવીને આવું, પછી આપણે વાત કરીએ. નથી કરતા એવું? હા, બરોબર. Yes. એટલે આપણે શું કહીએ છીએ કે આ સંસારના કામ માટે આપણે આટલી માથાકૂટ કરતા જ હોઈએ છે. હવે એની સામે આ કામ ક્યારે પૂરું થયું કહેવાય? જ્યારે આ જગતમાં કોઈનો સહેજે દોષ દેખાય નહીં. હવે દોષ દેખાય નહીં એનો મતલબ શું ખબર? કે કોઈના તરફથી મન, વાણી, કાયાથી, મન, વાણી, કાયાથી આપણી અંદર કંઈ પણ અંદર ઊભું થાય ને તો ત્યાં જ આપણે એને રોકી દઈએ એમ નહીં, પણ એને સાંભળીએ નહીં, એનો પ્રતિભાવ આપીએ નહીં. દાખલા તરીકે કોઈએ કશું કહ્યું, હવે આપણે વિચાર કરો કે આપણે જો એમનો દોષ જોયો નથી તો આપણી વાણી એ શબ્દ ઉપર કે એ એમના શું કહેવાય પ્રતિભાવ રૂપે, પ્રતિકાર રૂપે કશું નીકળે? ના નીકળે. ના, હવે મેં એમનો દોષ જોયો જ નથી તો મારા તરફથી કોઈ પ્રતિભાવ આવશે નહીં વાણીથી. જી જી. કોઈએ બરોબર. કશું કર્યું કે કોઈએ કશું કીધું તો મારા મનથી અંદર તરત આમ આવશે, મનમાં સમજે છે શું? સાચી વાત. તો ત્યાં પોતે તરત એલર્ટ થઈ જશે અને એમાં પોતે સાદ નહીં પુરાવે. એક્ઝેક્ટલી. સમજાય છે? સમજાય છે. અને એક બહુ સરસ દાખલો છે. કોઈ આમ હાથ ઉગામ્યો ને તો તરત આમ કરી નાખે. ખબર પડી? હા, આમ કરી નાખે. તરત જ રિફ્લેક્સ આવે. આપણને એમ લાગે કે આ તો સ્વાભાવિક છે, પણ દાદા અહીંયા બહુ સરસ કીધું છે કે મહાવીર ભગવાનના પર કોઈ હાથ ઉગાવ્યો ને તો એમનો હાથ ઊંચો ના થયો. હવે આપણા અંદરના રિફ્લેક્સ કહીએ કે એને પ્રતિભાવ કહીએ, એટલા બધા પ્રોટેક્ટિવ અને સહજ થઈ ગયેલા છે કે આ રીતે પ્રતિભાવ પ્રતિકાર કરે છે. હવે તમે જો નિર્દોષ જોયું હોય તો તમારે એની સામે કશું વિચારવાનું ના હોય, તમારે એની સામે કશું બોલવાનું ના હોય, તમારે એની સામે કશું કરવાનું ના હોય. ખ્યાલ આવે છે? અહીંયા એટલે કે ત્યારે આપણું કામ પૂરું થયું કહેવાય. ખ્યાલ આવ્યો? મારો દોષ છે, મારો દોષ છે તો પેલા મને મારવાના છે કે પેલા મને કે છે,
કે મારા માટે કંઈ પણ, એટલે આખો એ વ્યવહાર થશે. એટલે આ એક માપ છે, અને તમે તપાસ કરશો ને તો તમને જવાબ જડશે કે કઈ રીતે આવું થાય છે. અને જ્યાં બોલી શકાય એવું હોય, કરી શકાય એવું હોય તો બોલી જ દે છે, કરી જ લે છે. અને જ્યાં બોલાતું નથી, જ્યાં કરાતું નથી, ત્યાં મનથી ચાલે. હવે અમને કોણ સમજાવશે? સાચી વાત મારે તો અધિકારમાં નથી, પણ આપણે એવું ના કરવું જોઈએ. છે. કેટલું ખોટું કહેવાય. ખ્યાલ આવ્યો? આવ્યો હા સાચી હવે બોલો, અહીંયા આપણે એ વાત સમજવાની છે કે આપણું કામ એટલે ત્યાં સુધી બીજાના કામમાં કે બીજાની બાબતમાં માથાકૂટ કરીએ નહીં. કોઈનો ફોન આવે, કશું કામ કરતા હોય તો કે એ મહેરબાની હું પછી વાત કરું છું, મારું આ કામ પતાવીને, હમણાં મને ફુરસત નથી કરતા એવું. નથી કરીએ કરીએ છીએ. છીએ. ડોક્ટર સાહેબ, તમે કોઈ પેશન્ટ જોતા હોય અને કોઈનો ફોન આવે તો કદાચ તમારે એને જવાબ તો આપવો જ પડે, રાઈટ. પણ તમે વાત ના પણ કરો, પણ ને જવાબ આપતા તમે તરત એમને કહી દો ને, હું હમણાં એક પેશન્ટને જોઉં છું, 10 મિનિટમાં કોલ કરું છું. પછી ફોન કરીશ. એટલે આપણે શું કહીએ કે જે રીતે આપણે પ્રાયોરિટી આપીએ છીએ, કે પ્રાયોરિટાઇઝ કરીએ છીએ કામને, પોતાના કામને, એટલે કે પોતાના કામને મહત્વ આપીએ છીએ, તેવી રીતે આ કામને મહત્વ આપીએ. કયું કામ? પોતાના દોષ જોવાનું કામ અને સામાન્ય નિર્દોષ જોવાનું કામ. આ બે કામ એટલા મોટા છે, આપણે બીજા બધા કામમાં ખોવાયેલા હોઈએ છીએ. નથી ખોવાયેલા હોતા. સ્થૂળ કામના એવું કશું હોય, જેમ અમે સત્સંગમાં હોઈએ, તમે નથી કહેતા હમણાં હું સત્સંગમાં છું, પછી વાત કરું છું, 12 વાગ્યા પતી ગયા પછી. તરત કેવા જવાબ આપી દઈએ છે, કેવા જવાબ આપી દઈએ છે. અને એમરજન્સી વાળા કોલ તો કોક જ હોય. હવે તમે જો આ કામને પ્રાયોરિટી આપેલી હોય, એને શું કહેવાય, એને મહત્વ આપેલું હોય, તો કોઈ પણ કોલ તમે લેવાના નથી. હવે જો કોઈ જેન્યુઇનલી એટલે ખરેખર ઇમ્પોર્ટન્ટ નથી, પણ મેં એને ઇમ્પોર્ટન્સ આપેલું હોય ને, તો સત્સંગ કરતા કરતા પણ કે સત્સંગમાં બેઠા બેઠા પણ હું એને જવાબ આપીશ. બે વાત સમજાય? સમજાય. મેં જે બાબતને મહત્વ આપ્યું છે, એ બાબત મારું કામ કરતો હોય ને તો પણ એને બાજુ પર મૂકીને હું એને એટેન્ડ કરું, જવાબ એ તો બિલકુલ વ્યાજબી નથી. અને બીજું કે કામ કરતા કરતા કશું કોઈનું આવે ઇન્ટરપ્શન, તો આપણે એમને સ્પષ્ટપણે કહી દઈએ, કામ પતી ગયા પછી હું ફોન કરું છું. તમે કઈ જમવાનું બનાવતા હોય ને તમારું બાબો કે બેબી જે હોય તે આવીને કે હું અમ્મા બેટા હમણાં ઉભો રહે, હું જરા હમણાં કામમાં છું, મને આ વઘાર કરી લેવા દે, પછી હું તને એટેન્ડ કરું. નથી કરતા? કરીએ કરીએ છીએ. કરીએ જ છીએ આપણે. એવી રીતે આપણે પોતાના દોષ જોવા માટે પ્રાયોરિટાઇઝ કરવાનું છે, એને મહત્વ આપવાનું છે, કારણ કે એ સિવાય બીજું કામ શું છે? મોક્ષે જવાનું. પણ બીજા બધા કામ આપણને મહત્વના લાગે છે, એટલે પોતાના દોષ જોવાનું બાજુ પર રહી જાય છે. આ બધું એનું મહત્વ, એનું કારણ શું છે કે
કે વ્યવસ્થિત હમણાં આપણને આપણા દોષ સામે સામસામા કરે છે. સામસામા કરે છે એટલે તમારે દોષ દેખાડે છે. હમ. હવે એ દેખાડે ત્યારે આપણે જોઈ લેવા જોઈએ કે આપણે કે કાલે હું જોઈ લઈશ. આજે હું ચૂકી જાઉં ને તો હું કાલે સામાયિક કરીને જોઈ લઈશ. તો સામાયિક કરીને કેટલું દેખાશે? નહીં અને દેખાય. હમણાં જો લાઈવ હોય તો કેટલું દેખાય? ABC જોવા જોઈએ Shoot યસ on sight. લાઈવ અરે જોવા સામાયિક કરવા બેસે ત્યારે તો કઈ કેટલું બધું ઉડી ગયેલું હોય. હમ. સાચી વાત. એટલે જે વખતે આપણી સામે બાબત બને છે તે જ વખતે એને જોઈ લેવામાં સમજણ છે અને એટલા માટે શુદ્ધ ઉપયોગની કિંમત છે. ત્યાં વર્તમાનતા આવી. દીપકાજી હસમુખાનંદજી આવી ગયા છે. હા, પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. મેં જોયા પણ આ જરા વાત કરતી હતી ને એટલે હસમુખાનંદજી આ હા, જય વાંચીને સચ્ચિદાનંદ. પ્રકાશો. ઓકે ઓકે. કોઈનો સહેજે દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. એવું છે. એટલે આ જ આપણે કરવાનું છે કે પૂર્ણાહુતિ માટે તો કે બીજાના બિલકુલ દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો આપણે જોઈએ, બરોબર છે, તો જ આપણી પૂર્ણાહુતિ થશે. જ્યાં જ્યાં નાના નાનાથી માંડી એટલે સ્થૂળથી માંડી સૂક્ષ્મતમ સૂક્ષ્મતર એ બધા જ દોષો આપણને દેખાય એની માટેનું જ હવે દીપકાને જે વાત કરી ને કે પ્રાયોરિટી એની પર જ રાખવાની છે કે હું મારા એક પણ દોષ જોવામાંથી ચૂકું નહીં એવી શક્તિ આપો. અને દેખાય એવું છે આપણે નક્કી કરીશું તો આપણને બધું દેખાશે. આ તો નક્કી જ નથી થતું માટે દેખાતું નથી. એટલે જેટલું નક્કીપણું થશે કે કોઈનું બીજાનું નથી જોવો, મારો જોવો છે, તો એ નક્કી કરીશું એટલે તરત જ આપણને એ સાઈડ આપણી જાગૃતિ વધતી જશે. એટલે નક્કીપણું ખૂબ રાખવા જેવું છે. દીપકની વાત કરીને કે પ્રાયોરિટી એની પર રાખવાની કે મારા દોષો દેખાય, બીજાને દેખાય નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ, ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય હસમુખાનંદજી, we can start. ઓકે. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર.